સતદેવીદાસ જય મા અમર। આજે હું તમને બતાવવાનો છું તળાજા તાલુકાના પાવઠી ગામે જ્યાં મનબુદ્ધિ લોકોનું આશ્રયસ્થાન એટલે પરબનો ઉતારો સત અમરધામ પાવઠી એનું કામ કેટલે સુધી પોગ્યું છે। તો આ છે અમારું જે પ્રભુજીઓ માટે જે રસોઈ બનાવવાની છે અને જમવાનું બનાવવાનું છે। તો આવડું આ છે રસોડું અને જે પ્રભુજીઓ માટે છે એ આવડું આ છે એ હોલ છે જ્યાં પ્રભુજીઓ જે આખો દિવસ આરામ કરી શકે છે અથવા બેસી શકે છે। અને આ મારો પ્રભુજીઓ માટેનો પહેલો રૂમ છે જ્યાં ઓલમોસ્ટ 5 થી 6 પ્રભુજી આરામથી સૂઈ શકે છે। અને હવે હું તમને બતાવું છું બીજો રૂમ। તો આવડો આ મારો બીજો રૂમ છે જ્યાં અહીંયા પણ 5 થી 6 પ્રભુજી આરામથી આરામ કરી શકે છે। અને બાજુમાં છે એ આપણો ટોયલેટ બાથરૂમ છે જ્યાં પ્રભુ અને હવે હું તમને બતાવું છું કે પ્રભુજીઓનો નાવા કારવાનું બાથરૂમ સોંકડી બરોબર। તો આવડિયા છે એ પ્રભુજીઓ માટેની સોંકડી છે જ્યાં જમીને વાસણ ધોઈ શકે છે, નાહી શકે છે અથવા કપડાં ધોઈ શકે છે। અને આવડું છે એ બાથરૂમ છે અને આવડું આ પણ બાથરૂમ છે અને આવડું બાથરૂમ બંને ભેગું છે અને અહીંયા પણ બાથરૂમ આવશે। અને આવડું આ છે એ પણ અમારે એક રૂમ છે જ્યાં અહીંયા પણ 5 થી 6 પ્રભુજી આરામથી રહી શકે છે, સૂઈ શકે છે અને બેસી શકે છે। અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારું પેજ છે શ્રી સત અમરધામ પાવઠી એને ફોલો કરો।